નમસ્કાર દર્શક મિત્રો, પોઝિટિવ ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સૌથી પહેલા જામનગરની વાત કરીએ તો ધ્રોલ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરી 2025 માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વડા પ્રેમસુખ ખડેલુ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને સંવેદનશીલ બૂથની મુલાકાત લેવાઈ હતી। નાયબ કલેક્ટર, આઈપીએસ અને અન્ય અધિકારીઓ સાથે પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી સ્ટાફની ટીમે પૂરતી તૈયારીઓ કરીને મતદારોની સુરક્ષા અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત થાય તે હેતુથી ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું। બેસ 9 ટીવી સાથે પ્રવીણ ચાવડા, જામનગર। સાયલા આશીર્વાદ વિકલાંગ ખાતે 24 જેટલા દિવ્યાંગોને પગ બેસાડતા હવે પોતે નિર્ભર બનશે। 24 જેટલા દિવ્યાંગોને આધુનિક ટેકનોલોજીથી બનાવેલા પગ, જેની કિંમત આશરે 8 લાખના ખર્ચે વિતરણ કરવામાં આવ્યા હતા। અકસ્માતને કારણે દિવ્યાંગ બનેલા મહિલા સહિત 15 યુવાનો તેમજ ડાયાબિટીસ જેવા રોગોને કારણે પગ ગુમાવનાર 3 યુવાનો અને 4 યુવાનોને અસરગ્રસ્ત જોવા મળ્યા હતા। જે દિવ્યાંગોને મફત પગ વિતરણ કરવામાં આવ્યા તેમજ પગ બેસાડી તેની માવજત અને ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી। વેસ્ટ 9 ટીવી સાથે પરેશ પટેલ, સાયલા। મહેસાણાની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જુલાસણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત નવનિર્મિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડોક્ટર પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું। શાળા માટે દાન આપનાર દાતાઓને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાયા। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સરકાર સાથે જ્યારે જનભાગીદારી જોડાય ત્યારે વિકાસ હંમેશા બેવડાતો હોય છે। મહેસાણા જિલ્લામાં દીકરીઓની શાળામાં એનરોલમેન્ટ રેશિયો 99.88% છે, જે ગૌરવની વાત છે। સ્વચ્છતા સુધારવામાં આવશે તો વિકાસ દીપી ઉઠશે। વેસ્ટ 9 ટીવી સાથે કાર્તિક પૂજારા, મહેસાણા। ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો વેરાવળ તાલુકાના શાંતિપરા ગામે ગૌ આરોગ્ય ધામ લોકાર્પણ પ્રસંગે ભવ્ય લોકડાયરો યોજાયો। લોકડાયરોમાં રૂપિયાનો વરસાદ જોવા મળ્યો। ત્યારે સોમનાથના પૂર્વ ધારાસભ્ય રાજસેબા જોટવા, માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, પૂર્વ ધારાસભ્ય બાબુ વાજા, જગમાલવાડા સહિત રાજકીય અગ્રણીઓએ હાજરી આપી હતી। હજારોની સંખ્યામાં ગૌપ્રેમીઓની ઉપસ્થિતિમાં રૂપિયાનો વરસાદ થયો હતો। વેસ્ટ 9 ટીવી સાથે ઉસામે રાવડા, ગીર સોમનાથ। ભાણવડની જો વાત કરવામાં આવે તો સરકારી વિનયન કોલેજ ભાણવડ ખાતે સપ્તાહધારા અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 50 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે સ્પર્ધામાં દરેક વિદ્યાર્થીએ પોતાની ડીશની કિંમત પણ નક્કી કરી અને એ વસ્તુઓ કોલેજના અન્ય વિદ્યાર્થીઓ દ્વારા ખરીદી પણ કરવામાં આવી હતી। આ પ્રકારની વસ્તુઓ અને સ્પર્ધાઓમાં ઉદ્યોગ સાહસિકતા અને વિદ્યાર્થીઓમાં વેચાણ કળાની સમજણ વિકસાવવાનો હતો। આ પહેલ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આર.એસ. રાઠોડના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી, જે વિદ્યાર્થીના વિકાસ વધારવા માટે પ્રયાસ કરી રહ્યા છે। વેસ્ટ 9 ટીવી સાથે આશા દતાણી, ભાણવડ। અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ઘઉંની આવકનો શ્રી ગણેશ ધનસુરા માર્કેટિંગ યાર્ડમાં નોંધાયા। સૌપ્રથમવાર ખેડૂતો પોતાના ઘઉંના પાકને વેચાણ માટે લાવ્યા અને 561 રૂપિયાની દરે પ્રતિ મણે હરાજી થઈ હતી। 45 બોરી ઘઉંની શરૂઆતની આવકમાં થઈ, જેના કારણે વેપારીઓમાં ઉત્સાહનો માહોલ થયો। સારા ભાવથી ખેડૂતોમાં ખુશીનો અનુભવ થઈ રહ્યો છે અને આગળ વધુ સારા ભાવની આશા સાથે વેપારીઓના મનમાં આત્મવિશ્વાસ વધ્યો છે। વેસ્ટ 9 ટીવી સાથે રુદલ પ્રજાપતિ, અરવલ્લી। થરાદ ખાતે વાવથરા જિલ્લાના દસનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજિત એક ભવ્ય સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, સંતો, મહંતો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત અનેક રાજકીય આગેવાનોએ પણ હાજરી આપી હતી। સમારોહમાં વિશેષ રૂપે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ દસનામ ગોસ્વામી સમાજની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે પોતાની ગ્રાન્ટમાંથી 11 લાખ રૂપિયાની સહાય આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। ત્યારે આ ઉદાર સહયોગીથી સમાજની વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વેગ મળશે। કાર્યક્રમના અંતે શંકર ચૌધરીએ સમાજ દ્વારા કરવામાં આવેલા સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી અને સમાજના ઉત્થાન અને સતત કાર્યરત રહેવાની ખાતરી આપી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સામાજિક એકતા અને સદભાવનાનું વાતાવરણ જોવા મળ્યું હતું। બેસ 9 ટીવી સાથે જનકસિંહ વાઘેલા, થરાદ। ગોંડલમાં 350 વર્ષ જૂના પ્રાચીન મહાલક્ષ્મી મંદિરના જીર્ણોદ્ધાર માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અશોક પીપળિયાએ સંકલ્પ કર્યો છે। ત્યારે આ યોજના હેઠળ મંદિરનું નવનિર્માણ શરૂ કરવામાં આવશે, જેના માટે અંદાજે 40 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે। યાત્રિકો માટે આ મંદિરનું પુનઃનિર્માણ મહત્વપૂર્ણ બનાવશે। ત્યારે મહાલક્ષ્મી મંદિરનો ઇતિહાસ રાજાશાહી સમય સાથે જોડાયેલો છે। ત્યારે ગોંડલના વિખ્યાત ઐતિહાસિક પરિસ્થિતિઓને જિંદા રાખતા આ કાર્યથી ગોંડલ ટુરિઝમને પણ મજબૂતી મળશે। મીટિંગમાં કાર્યને પૂરી કરવાની પ્રતિબદ્ધતા આપવામાં આવી છે અને આ પણ રાજાશાહી સમયના મહત્વપૂર્ણ ઘટકને ઉજાગર કરે છે। આ પ્રોજેક્ટ માટે ઘણા દાતાઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા મદદરૂપ ફંડિંગ અને સહયોગ આપવામાં આવી રહ્યો છે। વેસ્ટ 9 ટીવી સાથે ક્રિસ પટેલ, ગોંડલ।
આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.